હેપી હોલી. કેમ છે મોરબી વાસીઓ? તો મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ મોરબીની જનતાને પૂછવા માટે કે તેમને હોળી અને ધૂળેટીનો પર્વ કઈ રીતના ઉજવ્યો અને એમને કેટલો એન્જોય કર્યો છે. તો ચાલો મોરબીની જનતાને પૂછવા માટે. આ તમારા કપડા અને તમારો હાલ જોઈને લાગે છે કે તમે આજ બહુ જ ધૂળેટી રમ્યા છો. હોળીની કેટલી મજા આવી આજે? આ વખતે હોળીની અંદર ખૂબ મજા આવી છે, ખૂબ આનંદ આવ્યો છે અને સવારની ચાલુ છે, અત્યારે પણ ચાલુ છે મિત્ર મંડળ સાથે. અને જય દ્વારકાધીશ. તો સવારના તમે કેટલા વાગ્યાના હોળી રમો છો આજે? સવારના 8 વાગ્યાનું આમનું નોન સ્ટોપ ચાલુ જ છે. તમને જોઈને લાગતું તો નથી કે તમે હોળી રમ્યો હોય, પણ છે આ લોકો ભેગું રહી કેટલી મજા આવી તમને? બહુ જ મજા આવી. અત્યારે ખૂબ આનંદ થયો આ બધા ભેગા થયા. શું કહેવાય તમે સવારે કેટલા વાગે કેટલી મોટી એરિયા છે? ફૂલ બાકાત જીતી ગઈ રહ્યો આજે. જય દ્વારકાધીશ. મોટી એરિયા છે. ફૂલ બાકાત જીતી કાઈ નો ફટકે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. કે ભાઈ કેટલી મોટી એરિયા છે? બહુ મજા આવી. ભાઈ જોવો ને ટી-શર્ટ ફાડી નાખ્યું, એટલી મજા આવી. ભાઈ નો ટી-શર્ટ ફાટી ગયું. તમે ભાઈ કેટલી મોટી? મોજે મોજ આવી. ડીજે વીજે બધું હતું. મોજે મોજ. ફૂલ બાકાત જીતી. ફૂલ બાકાત સારું હતું. જમવાનું સારું હતું. ચાલો 800 રૂપિયા ફી હતી. અમે આજે હોળીનું સેલિબ્રેશન છે એરાઉન્ડ ક્લબની અંદર ફર્સ્ટ ટાઈમ કરી રહ્યા છીએ. તો આ ફર્સ્ટ ટાઈમ તમે ઇવેન્ટ કર્યું. હા. તો તમને કેટલી મજા આવી અને લોકોને પણ કેટલી મજા આવી? આજે જે તમે પૂછો છો એમાં અમે કહીએ અમે ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરી છે, અમે કહીએ એના કરતા જે મેમ્બર આવ્યા છે એને જ તમે પૂછો કે કેટલી મજા આવી છે. જો મોરબીમાં આટલા ટાઈમથી પહેલું વહેલું જે ઇવેન્ટ એવી થઈ છે હોલીની, આટલું મોરબીમાં કોઈ પણ જગ્યાએ આવી ઇવેન્ટ થયેલી નથી આજ સુધીમાં. 9 વાગ્યાથી આવ્યા હતા અને બહુ એન્જોય કર્યું. બેસ્ટ ઇવેન્ટ છે અત્યારે હોળી. અમે બી સવારે 9 o'clock આવી ગયા હતા. ઇવેન્ટ બહુ મસ્ત રીતે ઓર્ગેનાઇઝ કરી છે અને પૂલ પાર્ટી લાઈક ફર્સ્ટ ટાઈમ મોરબીમાં ઇવેન્ટ થઈ છે. તો વી શુડ એપ્રિશિએટ કે આવી નેક્સ્ટ ટાઈમ થાય અને વધારે સારા લેવલ આપણે કરી શકીએ ઓર્ગેનાઇઝ. બહુ મજા આવી, આનંદ બહુ આવી. ધૂળેટી રંગોનો તહેવાર છે અને બધાના જીવનમાં દરેક રંગ મહત્વ કોઈને કોઈ ભજવતા હોય છે અને આ વર્ષે હીરા મતલબ બહુ સરસ આયોજન કર્યું અને બધાને બહુ મજા આવી.